નમસ્કાર મિત્રો, હું હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તારીખ 22/1/24ના રોજ પ્રભુ શ્રી રામચંદ્રજી 1000 વર્ષની કાયદાકીય આંટીઘૂંટીમાંથી પાર ઉતરી પોતાના અયોધ્યા ધામમાં મંગળ પ્રવેશ કરશે. ત્યારે જ આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલુણાને સખી મારા દેશમાં આજે કંચન વરહે મેહ અને શબ્દ એક શોધો તો સાહિત્યતા નીકળે, શબ્દ એક શોધો તો સાહિત્યતા નીકળે અને કૂવો એક ખોદો તો સરિતા નીકળે. સાહેબ, અલગ જ તાસીર છે આ દેશની કે મહાભારત વાવો તો ગીતા નીકળે. અને હજીએ ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા, હજીએ ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખા કે રાવણ જેવાય અહીંયાથી બીતા બીતા નીકળે, કે રાવણ જેવાય અહીંયાથી બીતા બીતા નીકળે. જય શ્રી રામ. હિન્દુઓ, હું આપનો હાસ્ય કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા આપને આહ્વાન કરું છું કે આપણા દેશમાં 2 દિવાળી હતી. એક આપણો તહેવાર અને બીજી 8મી ઓગસ્ટની નોટબંધી વખતે મોદીવાળી. અને હવે એક 14 વર્ષનો વનવાસ પૂરો કરી અયોધ્યા પર ફરેલ પ્રભુ શ્રી રામચંદ્રજીની યાદમાં દેવ દિવાળી અને બીજી તારીખ 22/1/24ના રોજ ફરી વખત પ્રભુ શ્રી રામચંદ્રજી તંબુમાંથી પોતાના મંદિરમાં પ્રવેશતા સમગ્ર હિન્દુ સમુદાયના હૃદય ફલક પર આસન જમાવશે બીજી દેવ દિવાળી. મિત્રો, કેવા સરસ વડાપ્રધાન આપણને મળ્યા છે કે પૈસા તો બેંક ડબલ કરી દે છે, પણ આપણને તહેવારો પણ 2 દિવાળીઓ અને 2 દેવ દિવાળીઓ કરાવી આપી છે. મિત્રો, પ્રભુના પુનઃ પ્રવેશની યાદમાં સમગ્ર ભારતીયોએ ઘેર ઘેર યથાશક્તિ દીપ પ્રાગટ્ય કરવું તથા ફટાકડા ફોડી હર્ષોલ્લાસ સાથે પ્રભુ શ્રી રામચંદ્રજીના વધામણા કરવા તથા કહેવાય છે ને કે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. રઘુકુળ રીત સદા ચલી જાય, પ્રાણ જાય પણ વચન ન જાય. તેમ વર્ષો પહેલાં આ ભારતીય જનતા પાર્ટી આપેલ વચન પૂરું કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરી કોટી કોટી વંદન. જય શ્રી રામ.